ધારો વરસાદ થતા સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સવારથી ધોધમાર 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। શહેરના રસ્તાઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને લીધે અનેક રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે। સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ વિસ્તારમાં વરસાદ થયો। કાપોદ્રા, મહિધરપુરા, મજૂરગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર વરસાદને લીધે રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। 6 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી અહીંયા નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે। અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું અને વહેલી સવારથી આ વરસાદી માહોલ અહીંયા જોવા મળી રહ્યું છે। અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને તેને જ કારણે વાહન ચાલકોને અવરજવરમાં પણ મુશ્કેલી થતી જોવા મળી રહી છે અને આ સમગ્ર દ્રશ્યો સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। તો શહેરના રસ્તાઓમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, વરસાદ થઈ રહ્યો છે। કેટલા ઇંચ અત્યારે વરસાદ નોંધાયો છે અને અત્યારે શું વાતાવરણ જોવા મળી રહ્યું છે, શું સ્થિતિ? બિલકુલ સુરતના જુદા જુદા તમામ વિસ્તારોમાં, શહેરના તમામ વિસ્તારોમાં જે છે તે સાર્વત્રિક ધોધમાર સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। છેલ્લા 3 કલાકથી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને આ રીતે અત્યારે તમામ વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। સુરતમાં પૂર જેવી સ્થિતિ જાણે સર્જાઈ હોય તેવા દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે। સુરતના આ મુખ્ય માર્ગ, સુરતનો આ અડાજણનો એલપી સવાણી માર્ગ છે ને ચારે તરફ તમને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અહીં આ એલપી સવાણી શાળા પણ આવી છે અને તમામ શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। બાળકો જે છે તે અત્યારે અહીં આ જ પાણીમાંથી ઘરે જવા માટે મજબૂર થઈ રહ્યા છે। આપણી સાથે જે છે તે બાળકો પણ જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેટા, આપનું નામ? યશવિની। બેટા, કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો અને અત્યારે શા માટે શું કરી રહ્યા છો? હું 12મામાં ભણું છું અને અત્યારે આખી શાળામાં પાણી ભરાઈ રહેલું છે એટલે અમને લોકોને છોડી દેવામાં આવીએ છીએ અને હવે ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। કેટલા દૂર રહો છો? અમારા 2 કિલોમીટર। તમે આ શાળા હાથમાં કઈ રીતે શું લઈને શું બચાવવાનો પ્રયત્ન? બેગ ભીની નહીં થઈ જાય એટલે આમાં કરી થેલીમાં પૂરી દીધી છે। સુરત થી સવારથી કેટલો વરસાદ વરસી રહ્યો છે? કેવા પાણી ભરાયા? કઈ જગ્યાએ? સુરતમાં બહુ જ વરસાદ છે, સવારથી જ ચાલે છે, કાલ રાતથી જ ઇવન ચાલુ થઈ ગયો છે અને અહીંયા બહુ જ પાણી ભરાઈ ગયું છે। ઇવન અમારા સ્કૂલના 4th ફ્લોર સુધી પાણી ભરાઈ ગયું છે। એટલું એવું છે, બધા જ સ્ટુડન્ટ અમને અહીંયાથી જાય છે ચાલતા ચાલતા પાણીમાં। વાલીઓને ખબર, તમારા માતા પિતાને કઈ અહીંયા તમે ઘરે આવી રહ્યા છો સહી વાતચીત થઈ છે? હા, એ વાતચીત થઈ છે। અત્યારે એક્ટિવા કે કોઈ વાહન તો લેવાનું કઈ એ નથી, તો એમે એમ કીધું છે કે અત્યારે થોડા ચાલતા ચાલતા આવી જાઓ। બેટા, તમે ક્યાં રહો છો અને આ પાણીમાં કઈ રીતે હેરાન પરેશાન થાય છે લોકો? શું કે? હું અહીંયા નજીકમાં રહું છું એટલે હમણાં ઘરે જવાય એવું છે, પણ ઘરમાં બી પાણી બહુ ભરાઈ ગયું છે તો મમ્મી કહે છે કે તું જેવું થાય એવી રીતે આવી જાય એમ। બિલકુલ, એટલે માતા પિતા પણ પોતાના બાળકોને લઈને ચિંતામાં છે। આ રીતે અત્યારે જે સ્થિતિ જે છે તે સમગ્ર શહેરની જોવા મળી રહી છે। તમામ જે આ વિસ્તારો જે છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। સુરતના એલપી સવાણીનો મુખ્ય વિસ્તાર છે અને આ મુખ્ય માર્ગ પર જ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ક્યાંક ઘૂંટણ સુધીના તો ક્યાંક કમર સુધીના પાણી અત્યારે આ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને આ રીતની સ્થિતિ અત્યારે શહેરમાં જોવા મળી રહી છે। નોકરીએ જતા લોકો હેરાન થઈ રહ્યા છે। શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે તો પોતાના બાળકોને લેવા માટે વાલીઓ પણ હેરાન થઈ રહ્યા છે। જે રીતની આખી આ સ્થિતિ જોવા મળી રહી છે તેમાં સુરતમાં વરસાદની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની હાલ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। સુરતના આ અડાજણમાં જ માત્ર અત્યારે આ રીતનો વરસાદ છે અને આ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હાલ આ તમામ રીતની જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને જે સિચ્યુએશન જોવા મળી રહી છે તે ખૂબ જ ગંભીર છે। આ રીતની સિચ્યુએશનમાં અત્યારે લોકો જે છે તે મજબૂર થયા છે। ઘૂંટણથી લઈને કમર સુધીના પાણીમાં લોકો જવા માટે મજબૂર થયા છે। બેન, તમે ક્યાં જતા હતા અને
સવારથી ચાલતી અહીંયા લગીને આવી છે. કેવા કેવા પાણી જોયા છે બધી જગ્યાએ? બહુ જ જબરદસ્ત વરસાદ પડે છે, બહુ જ પાણી ભરાયેલું છે, બધા રસ્તા બ્લોક થઈ ગયા છે, ગાડીઓ આગળ જતી જ નથી સર. અચ્છા, શા માટે કોને લેવા ગયા હતા? મારી છોકરીને લેવા સ્કૂલે અચ્છા, સ્કૂલમાં રજા આપી દીધી એટલે કેવી ચિંતા થઈ ગઈ હતી પેલા? થઈ ગઈ સર, બહુ મુશ્કેલ છે આ લાવવાનું મૂકવાનું અઘરું થાય છે અહીંયા બધું, બહુ જ પૂર આવશે એવી સ્થિતિ થઈ ગયેલી છે અત્યારે. જે રીતે તમે બધી જગ્યાએ ફર્યા તો કેવા કેવા પાણીઓ ભરેલા જોવા મળ્યા હતા? બધી સાઈડે પાણી છે સર. મહાલક્ષ્મી મંદિર ગંગેશ્વર આખું ફૂલ થઈ ગયેલું છે, રામનગર બી આખી ફૂલ છે સર, આવવા જવા માટે જગ્યા જ નથી સર કશે. બિલકુલ, અત્યારે લોકો પણ જે છે તે પરેશાન, પોતાના બાળકો માટે પરેશાન હતા. ઘરેથી છેક બાળકોની સ્કૂલ સુધી ચાલતા પણ લોકો જઈ રહ્યા છે. તો બીજી તરફ જે નોકરીએ જતા હતા તે નોકરીએ પણ અત્યારે લોકોએ રજા મૂકી દેવામાં આવી છે, કારણ કે જ્યાં ઘરની આગળ નીકળે છે પરંતુ ત્યાંથી જઈ શકાય તેવી સ્થિતિ છે નથી જોવા મળી રહી, કારણ કે કમરથી લઈને ઘૂંટણ સુધીના પાણી છે. કાર બંધ થઈ રહી છે, તો બીજી તરફ બાઇકો બંધ થઈ રહી છે. ફરી એક વખત આ તમને દ્રશ્ય બતાવું કે લક્ઝુરિયસ કાર જે છે તે પણ આ પાણીમાંથી પસાર થવાનો પ્રયત્ન કર્યો અને એક કાર પણ બંધ થઈ ચૂકી છે. તો બીજી તરફ આ પ્રકારની મોંઘીદાટ બાઇક જે છે તે પણ આ પાણીમાં બંધ થઈ ગઈ છે. એટલે કે આ રીતની જે સ્થિતિ જે છે તે અત્યારે સુરતમાં સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. લોકો આ પાણીમાં મજા પણ માણી રહ્યા છે. તો બીજી તરફ લોકો જે છે તે આ પાણીમાં જવા માટે મુશ્કેલી થઈ રહી છે. સુરતમાં અત્યારે પાણી ભરાયું છે, તેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ છે, જોઈ શકાય છે. એમ્બ્યુલન્સ પણ આ પાણીમાંથી નથી નીકળી શકે તે રીતની સ્થિતિ છે. સુરતના એલપી સવાણી રોડની આ દ્રશ્ય છે અને એલપી સવાણીના મુખ્ય માર્ગ પર અત્યારે જોઈ શકાય છે આ એમ્બ્યુલન્સ જે છે તે અહીંથી આ પાણી માટે જવા માટે નીકળી રહી છે અને દર્દીને લઈને જઈ રહી છે એમ્બ્યુલન્સ. અત્યારે જે રીતની હાલ સિચ્યુએશન સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે તેમાં ખુદ ધન્વંતરી આરોગ્ય રથ ગુજરાત સરકારની જ એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ હતી. આ રીતે જયારે પાણી ભરાયું છે, સમગ્ર શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે હવે સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઈ ચુક્યું છે. લોકો પણ હવે ઘરની અંદર કેદ થઈ ચુક્યા છે. જે વિસ્તારમાં ગયા છે તો એ વિસ્તારમાં કેદ થઈ ચુક્યા છે. ખુદ જે રીતે આપણે જે વાત કરીએ તો જુદા જુદા વિસ્તારમાં જયારે પાણીના કવરેજ કરવા માટે નીકળી રહ્યા હતા તો એ વિસ્તાર સુધી પહોંચવા માટે પણ ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે, કારણ કે તમામ જગ્યાએ જે છે તે ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાયા છે અને આ રીતના પાણીમાં ગાડીઓ બંધ થઈ રહી છે, વાહનો બંધ થઈ રહ્યા છે. લોકો જે છે તે પોતાના બાળકો માટે ચિંતા મુકાય છે. જોઈ શકાય છે પોતાના બાળકોને વાલીઓ કઈ રીતે અહીંથી લઈ જતા જોવા મળે છે. ખભા ઉપર ઉચકીને અત્યારે પોતાના બાળકોને વાલીઓ અત્યારે જે છે તે આ પાણીમાંથી ઘરે લઈ જઈ રહ્યા છે. લોકોમાં એક ચિંતા હતી પોતાનું બાળક સુરક્ષિત છે કે નહીં, અને સુરક્ષિત હોય તો તેને અહીંથી લઈ જવા માટે એક ચિંતામાં હતા અને તે રીતે અત્યારે હાલ અહીં જોવા મળ્યો છે. બાળકને લઈને પણ લોકો જઈ રહ્યા છે. ભાઈ, તમે જણાવશો ક્યાંથી આવ્યા, ક્યાં જઈ રહ્યા છો? સામાન एक्चुअल सुबह मैसेज आया था बच्चों को कलेक्ट करने के लिए, तो वहाँ पे स्कूल पे लेने के लिए गया था. तो अभी वहाँ से लेकर आ रहे हैं. पानी तो हर जगह भरा हुआ है, पॉसिबल नहीं है कि गाड़ी भी निकल सकती है यहाँ पे. तो कैसे बच्चे को कहाँ लेके, कहाँ से कितने दूर जा रहे हो? मैं अपने ये कैनल रोड से निकला, वहाँ से चलते चलते अभी जा रहा हूँ. मैं यहाँ पे ये अपने विजय कुंज स्कूल के पास जा रहा हूँ लेके बच्चे को. બિલકુલ, અત્યારે બાળકોને જે શાળાએ પહોંચી ગયા હતા અને ત્યારબાદ સતત વરસાદ વરસવા શાળાઓમાંથી પણ રજાના મેસેજ આપી દેવામાં આવ્યા છે. બેન, તમે જણાવશો ક્યાંથી લઈને જતા હતા બાળકને અને શા માટે આ પાણીમાં અત્યારે નીકળ્યા છો, શું કહેશો? છોકરાને લેવા માટે. કેવું પાણી છે બધી જગ્યાએ? બહુ જ ખૂબ જ પાણી છે. ખૂબ પાણી છે, ઘૂંટણની ઉપર પાણી છે, અડધા ડૂબી જઈએ છે, છોકરા તો અડધા ઉપર ડૂબી જાય છે. સ્કૂલમાંથી મેસેજો આવ્યા છે કે છોકરાઓ, તમે તમારા છોકરાઓને લઈ જાઓ ફટાફટ. એટલે અમે લોકો બસ અહીંયા રસ્તામાં ગાડી મૂકીને ચાલતા જઈએ છીએ. હવે
બિલકુલ અત્યારે જોઈ શકાય છે બાળકોની ચિંતા વાલીઓને સતાવતી હોય છે અને તેને લઈને અત્યારે હાલ આ તમામ જે વાલીઓ જે છે તે અત્યારે પોતાના બાળકોને લઈને અહીંથી જઈ રહી છે તો કેટલાક લોકો જે છે તે આ સમસ્યાને લઈને પાણીને લઈને મુશ્કેલીમાં પણ મુકાયા, નોકરી ધંધે જતા પણ અટવાયા, બંધ થઈ ચૂક્યું છે, આખું શહેર ઠપ થઈ ચૂક્યું છે અને જે રીતની આખી આ સ્થિતિ સર્જાઈ છે તેને લઈને હાલ વરસાદ જે છે તે બંધ થવાનું નામ નથી લેતો, સામેલાધાર વરસાદ સતત વરસી રહ્યો છે અને તમામ જગ્યાએ જલભરાવ સ્થિતિ સર્જાઈ છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરતમાં એકધારા સતત વરસાદથી ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો છે. અડાજણ એલપી સવાણી પાર્ક કેનાલ રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. રસ્તાઓમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો હેરાન થયા છે. વાહન ચાલકોને પાણીમાંથી નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. બાળકોને સ્કૂલે મૂકવા જતા વાલીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. એટલે કે હવે આ સુરત શહેરના દ્રશ્યો છે કે જ્યાં સુરત શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શાળાઓમાં અનેક જગ્યાએ રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને તેને જ કારણે શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓ ઘરે પહોંચી રહ્યા છે. તો હવે જનતાએ મોકલેલા એ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવીશું કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં દર્શક વ્રજલાલ ઘાસકરાએ મોકલ્યો છે આ વિડીયો. ઘાસકટાએ આ વિડીયો મોકલ્યો છે. કતારગામમાં કેવડિયા ફાર્મ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. હરિદર્શનનો ખાડો વિસ્તારમાં નદીની જેમ પાણી અહીંયા વહેતા થયા. પાણી ભરાતા સ્થાનિકો સતત પરેશાન છે તે થઈ રહ્યા છે. દર્શકો દ્વારા આ વિડીયો મોકલવામાં આવી રહ્યા છે. સુરતમાં દર્શક વ્રજલાલ ઘાસકટાએ આ વિડીયો મોકલ્યો છે. પાણી ભરાતા સ્થાનિકો સતત પરેશાન થઈ રહ્યા છે. તો ધોધમાર અને સતત પડતા વરસાદે સુરત શહેરને ગમરોડ્યું છે. વડવાળા સર્કલ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. વિનોદ બામણિયા નામના દર્શકે ભરાયેલા પાણીના દ્રશ્યો વીટીવી ન્યૂઝને મોકલ્યા છે. વીટીવી ન્યૂઝના દર્શક છે વિનોદ બામણિયા અને તેમના દ્વારા આ રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને સુરતમાં જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સુરતના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તેના દ્રશ્યો વીટીવી ન્યૂઝને મોકલાયા છે. અનરાધાર વરસાદે સુરત શહેરને બેટમાં ફેરવ્યું. વરાછા વિસ્તારના અનેક સ્થળો નદીની જેમ તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વીટીવીના દર્શકે વરસાદથી હાલાકીનો વિડીયો મોકલ્યો છે. વીટીવીના દર્શક દેવેન્દ્ર શિરોયાનો આ વરસાદનો અહેવાલ કે જે તમે તમારી ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. સુરતના વરાછા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સવારથી મુશળધાર વરસાદથી સુરત શહેર જળમગ્ન થયું છે. જનતાએ મોકલેલા વિડીયોમાં ભારે વરસાદ દેખાયો. શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. સુરત શહેરના વીટીવીના દર્શક ધર્મેશ સોલંકીનો આ રિપોર્ટ કે જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને આ દ્રશ્યો છે સુરતના કે જ્યાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો વરસાદ એટલે વીટીવી ન્યૂઝ પડે પડની